સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિત્ય નિરંજનાંતરયામી રહો નિરંતરાંતરમાં ક્ષમતા રમતા રાજેશ્વર દીઠા નહીં દેશાંતરમાં સમય સમય તુજ ચરણ કમળની છત્ર છાય ઉર છાઈ રહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશેન સમાય અહો નિષ્કારણ કરુણાની કથની વચન વિશેન સમાય અહો. નિષ્કારણ કરુણાથી હાથ નોંધ લખી આત્મકથા રૂપે, પાઠ લખ્યા ગદ્ય રૂપે, કવિતાઓ રચી પદ્ય રૂપે, પ્રશ્નોત્તરી કરી આત્મસિદ્ધિમાં, પછી સુખ વિશે વિચાર, એ પંડિતે કૃપાલદેવ, બ્રાહ્મણે કૃપાલદેવ, આત્મસિદ્ધિનો શિષ્ય કૃપાલદેવ, ગુરુજીએ કૃપાલદેવ, ભગવાને કૃપાલદેવ, અલગ અલગ રચના કરીને આ ઠોઠ નિશાળીઓ કેમ ભણે ગમે તેમ કરીને નાટક રચ્યું, ભાવના બોધ, ચરિત્ર બીજું, પડદો પડે છે, ગમે તેમ કરીને આત્મા તરફ વળે આજીવ. નિષ્કારણ કરુણાની કથની વચન વિશેના સમાય હો. તેનું દર્શન બહુ દુર્લભ છે. આ અંજન આંજી દર્શન પ્રવેશ ભેળા કરી જુઓ, બહુ દુર્લભ, અલભ નથી. આ અલભ હોય તો કોઈને મળે જ નહીં, દુર્લભ છે. અહો આ બહુ સુખી છે. કોણ? શુદ્ધાત્મા, મુક્તાત્મા. એને ભય પણ નથી, શોક પણ નથી, હાસ્ય પણ નથી, વૃદ્ધતા નથી, રોગ નથી, આધિ નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી, એ બધુંય નથી. કોઈ બ્રહ્મચારીને પૂછ્યું મોક્ષ એટલે શું, કેમ સમજાવું મોક્ષ એટલે? આ તો અનુભવની વાત છે કે નિબંધ લખે મોક્ષ સમજાય. એટલે બ્રહ્મચારી કે અહીંયા તકલીફ છે કે આ ખેતરમાં વરસાદ ઓછો થયો ને એટલે પાક બહુ નથી પાક્યો, ઘરે બધું બરોબર છે, તો કે પત્ની ઝઘડાળું છે પણ એ ચાલે છે. હવે ઢળડા કરતાં કરતાં 8-10 વર્ષ તો થયા, પણ છોકરું કે કાંઈ કામ જ નથી કરતું, પૈસા ખાસ કાંઈ છે નહીં, કે બળદે કામ નથી કરતો, બહુ ગાય વસુકી ગઈ કે દૂધ નથી આપતી. આ બધા દુઃખ કે ત્યાં નથી, એમને મોક્ષ કે આમાંથી એકોય દુઃખ ત્યાં નથી. કે તારે જેટલો બધો દુઃખ છે ને અહીંયા આ બધા કે ને આધિ વ્યાધિ ઉપાધિ, આમાંથી એક પણ દુઃખ તો ન હોય એમને મોક્ષ. એટલે મોક્ષ મેળવવાની વસ્તુ નથી. જે પોતાનું નથી એ પકડ્યું છે ને એ છોડતો જાય, બાદ કરતો જાય. બધું બાદ કરતાં 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 ગાડી લાડી વાડી, પછી પોતાનું શરીર. કોપલે લખ્યું છે હાથનો પહેલીમાં નીચે ફૂટનોટમાં, માથાના વાળને, આંખને, કાનને, નાકને, જીભને, પગના નખથી લઈને માથાનું બધું છોડતો જાય, બધું મૂકતો જાય. બાદ કરતાં 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 જે બાદ ન થાય, અબાધ્ય અનુભવ જે રહે તે છે જે એ તું પોતે જ. આ કાંઈ નથી. અનંત અનંત સચ્ચિદાનંદ સિદ્ધિથી તેઓ પૂર્ણ છે. આપણને એવું થવું છે, ક્રમે કરીને થઈ શકશો કે ક્રમ પ્રમાણે. ક્રમ બ્રહ્મ કંઈ ચાલશે નહીં અહીંયા. કુપાલદેવ કહે છે ઉતાવળ છે, લગ્ની લાગી છે. અહીં તો તુરત જોઈએ કે તત્કાલ. તમે કયો એ કરીએ અમે, તમે કેવો પુરુષાર્થ કરીએ, તમે કહો તો માથું મૂકીએ અમે. કબીર કહે છે માથું મૂકીને મોક્ષ મળતો સાવ સસ્તો કહેવાય. કે અમે કહીએ, તમે જે કયો એ કહીએ. એમ કે ઉભો રહે સ્મશાનમાં, હમણાં કાવસદમાં દીક્ષા લઈને દોડ્યો ગત સુખમાં કે હા ઉભો રહીશ. કે 1000 ભાવ નથી જોવું અમારે, જ્ઞાનમાં દેખાય છે. કોને? તીર્થંકર નેમિનાથ ભગવાનને કે તારા 1000 ભાવ બાકી છે, મારે હમણાં જ મોક્ષ છે. તમે મોક્ષની વાત કરી, એટલું સુખ છે તો કર્મ ભોગવવા પડે, પણ હું તૈયાર છું તમે જે કહો એ કરવા. તો હમણાં ઊભો રહે સ્મશાનમાં, ઊભા રહ્યા. એટલે તીર્થંકરની વાણી જીવના પુરુષાર્થને અવલંબિત છે. તીર્થંકર જોઈએ ન થાય, પુરુષાર્થથી થાય તીર્થંકર જોવે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. આ વિતરાગનો ધર્મ કાયરનો નથી. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ ઔષધિ ભવરોગના કાયરને પ્રતિકૂળ છે. પ્રથમ પહેલાં મસ્તક મૂકીને વળતી લેવું નામ જો. અમારે ક્રમબ્રમ નહીં કુપાલ, હમણાં અર્જન્ટ જોઈએ. 5મા જે 4થા રમ કરીએ અમે 5મા રમ કરીને બતાવીએ. કહે છે અમારી જેવો પુરુષ 4થા કાળમાં નહોતો હતો. જે પુરુષનું દુર્લભપણું 4થા કાળને વિશે હોય,
તમે કરીએ ને એવું અત્યારે. કાળ તો જળ છે, જળનો શું ઉપયોગ છે? આપણે જેવા 5-15 ભેગા થાય એટલે 5મો વારો શરૂ થઈ જાય. આમાં નીકળી જાય ઘણા બધા ભારે કર્મી, આપણે નીકળી જાય, પાછો સતયુગ શરૂ થાય. સદાચાર નીતિવાળા બધા ભેગા થાય તો કાળ તો જળ છે. ત્રમ બ્રહ્મ નહીં ચાલે, અહીં તો તુરત જોઈએ કે કાળ ભાવ ઉદ્યમ નસીબ તથા ભાવિ બળવાન પાંચો કારણ જબ મિલે કાર્ય સિદ્ધિ નિદાન કહેવા માટે પુરુષાર્થ હોય તો 4 ખેંચાઈને આવે. ગસ્તકુમારી ખેંચ્યા અને શ્રી કૃષ્ણ 18,000 સાધુને નમસ્કાર કરે છે. નેમિનાથ ભગવાનના કાકાના દીકરા ભાઈ. બહુ થાક લાગ્યો, ભગવાન આગળ ગયા. ભગવાન તો ધ્યાનમાં હતા. પેલા બધા સાધુનો છાવણી હોય ને મોટી, સાથે વિહાર કરતા હોય બધા. 18,000 3 ખંડના ધણી વાસુદેવ 18 તેરી 54,000 નમસ્કાર કર્યા. બહુ થાક લાગ્યો. ભગવાન કહે થાક લાગ્યો નહીં, થાક ઉતર્યો. 7મીથી 3જી થઈ ગઈ કે તો કે ફરી વાર નમસ્કાર કરો. હવે વેપાર કરો અત્યારે કે હવે નહીં. ઓલું ભાવથી કરેલા. ભાવે ભાવ નભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. કરવા માટે નહીં, અંદરથી રણકાર થવો જોઈએ, શ્રદ્ધા. જરા શાંત થાવો, ક્ષમતા રાખો ને ક્રમને અંગીકાર કરો, નહીં તો પદયુક્ત થવું નહીં સંભવે. અમંગળ વાત કરી, નહીં સંભવે. નવું નહીં સંભવે. તમારા વચન પાછા ખેંચી લ્યો કે અમંગળ વાત નહીં જોઈએ. અહીંયા નીચી વાત, હલકી વાત કરવાની જ નહીં. નહીં માફ, નીચું નિશાન. સિર કટા દેંગે, સિર ઝુકાએંગે નહીં. નીચી વાત નહીં કરો કે આ તમારા વચન પાછા ખેંચો, ક્રમ તવરાથી બતાવો અને તે પદમાં તુરંત મોકલો. ઉતાવળ છે હવે. હવે તીર્થંકરે નથી થવું. તીર્થંકરે કર્યું એ બધું કરી લેવું છે, કરી લીધું. હવે જાઓ તીર્થંકર. આ તો 24 બુક થઈ ગઈ છે. ફરી વાર 24 ક્યારે થાય? એટલો ટાઈમ નથી અમારે. ઘણી ત્વરાથી પ્રવાસ પૂરો કરવો છે. અનંતકાળના કર્મો 33 ને 5 મહિનામાં ખપાવવા છે. જલ્દી બતાવો કે જે કર્મ ઘણા લાંબા કાળે પૂરું થશે એ અલ્પ સમયમાં વેદીને ઋણ મુક્ત થવું છે. હિસાબ ચૂકતે ચોગતિ ચોપડા, ચવનના ચૂકવીને જવું છે ત્યાં. આ તો 7મે વર્ષે જ નક્કી કરી લીધું હતું બાવળના ઝાડ ઉપર કે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર. અધૂરા કામ મૂકી જશે. બ્રહ્મચારી કહે છે થશે નવો અવતાર જાતિ સ્મૃતિ પદમાં. કામ બાકી રહી જાય છે તો અવતરવું પડશે ને. અમારે કામ બાકી રાખવું જ નથી કાંઈ. ઘણા માણસો આવ્યા છે, તેમને અહીં બોલાવો, તેમાંથી તમને ક્રમ મળશે. બધા અનુભવી છે કે એ બોલાવે. ઘણા બધા આવ્યા છે તમને, એ બધાએ એક ક્રમ સાધ્ય કર્યો છે. એને બોલાવો બધાને. આવ્યા બધા ઈચ્છું કે તેઓ આવ્યા. આવે ત્યારે દ્વાર ખડા ભગવાન. ભગવાનને વધારે ગરજ છે ભક્તની કે આ છૂટે જલ્દી. આપણને ક્યારે રડવું આવ્યું? આપણે આપણી દશાથી આપણને રડવું આવ્યું કે પરમાત્મા હું આટલો નબળો છું? 680માં એ રડ્યા કે નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય રડે છે. એ પંચમકાળના દુર્ભાગ્ય જીવો એટલે આપણને જ કીધું ને, હિનપુણ્ય લોકોને, ભરત ક્ષેત્રના કે અહીંયા આવો. એ રડે છે. આપણે તો સુખી છીએ. ખાધું પીધું ને તારા જ કર્યું. તમને મારું આમંત્રણ સ્વીકારી આવ્યા તે માટે તમારો ઉપકાર માનું છું. તમે સુખી છો એ વાત ખરી છે. શું તમારું ઉપર શું સુખવાળું ગણાય છે? તમારું આમંત્રણ સ્વીકારવું ન સ્વીકારવું અમને કાંઈ બંધન નથી. કાંઈ તમે આમંત્રણ આવ્યું એટલે આવ્યા એમ નહીં. કાંઈ વિચરે ઉદય પ્રયોગ છે. સ્વરૂપથી ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. તમે બોલાવે એટલે અમે આવી જાય ને એવું કાંઈ નથી. પણ ખરાબ ભાવ હોય, તમે ન બોલાવો તો આવી જાય અમે. એટલે ખોટું ખોટું હા હસે ને રડે ને એવું ન કરે ને મૂર્તિ સામે. અને વર્તે સદગુરુ લક્ષ ને તો મળે સદગુરુ. ઓલું સહેલું પડે ને, હસવાની રડવાની ટેવ પડી ગઈ છે એટલે અડે નહીં. ઘણા ભેટે મૂર્તિને. એ ભેટાઈ જાય તો સંકેત હોય, ભેટે એટલે નાટક હોય. તમારું આમંત્રણ સ્વીકારવું ન સ્વીકારવું એવું અમને કાંઈ બંધન નથી. અમે સુખી છીએ કે દુઃખી તેવું બતાવવાને પણ અમારું અહીં આગમન નથી. અમારા પદની વ્યાખ્યા કરવા માટે આગમન નથી. અમે સંકેતી છીએ, અમે જ્ઞાની છીએ એ કહેવા નથી આવે કાંઈ. અમારા આગમનની વાત કોઈને કહેતા નહીં. ગોપાલદેવ અંબાલાલભાઈને કહેતા. એક તમે બસ રાળાજી, એક જ જણ હશે તો ચાલશે. ગામથી દૂર, લોક પરિચય નથી જોતો અમારે. તમારા કલ્યાણને અર્થે મારું આગમન છે. એક વૃદ્ધ પુરુષે કહ્યું, પૂર્ણ પુરુષે. કોણ? સહયોગી કેવળી, વૃદ્ધ પુરુષ, બધાથી સિનિયર. એ કહે છે અમે તો તમારા ભલા માટે આવ્યા છીએ. ઉદય પ્રયોગે તમે આમંત્રણ આપ્યું, તમે આવ્યા ન પણ આવ્યા કંઈ. અને અમે કોણ છીએ અમારે કહેવું નથી કાંઈ. અમારા વિશે ગુપ્તતા જ સેવજો.
કૃપા કરીને ત્વરાથી કહો આપ મારું શું કલ્યાણ કરશો તે, અને આવેલા પુરુષોનું ઓળખાણ પડી. ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું, 12મું. કેવો સંવાદ રચ્યો છે. ચોથું એટલે વ્યવહાર સંકિત, પાંચમું દેશ વિરતિ, છઠ્ઠું સર્વસંગ પરિત્યાગી, સાતમું અપ્રમત્ત ગુણસ્થાનક, આઠમું હવે શ્રેણી માંડશે હમણાં, નવમું સૂક્ષ્મ સાંપ્રાય, 10મું, 11મું તો એનું અહીંયા કામ નથી, પહેલું બીજું ત્રીજું નકામું, અને 11મું પડતા આવે વમી નાખે સંકિત. એ વમી નાખે એનું કામ જ નથી, એ તો અર્જન્ટ ઉપર ચડવું છે એટલે એનું નામ જ નથી લખ્યું, એ આવ્યા જ નથી. 10મું ને સીધું 12મું ક્ષાયક ભાવે હોય, જળમૂળથી કાઢી નાખ્યું હોય, અથવા તો ઉપશમ હોય પણ જ્ઞાનીનો આરાધક હોય, 12મા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી કે 13મા ગુણસ્થાનકના પહેલા સમય સુધી તો વાંધો નથી. નહીં તો રીધી સીધી ભ્રષ્ટ થાય ને 11મેથી પહેલે આવી જાય. પળવારમાં મુનીશ્વરોને રીધી સીધી ભ્રષ્ટ કરી નાખાય, ચમત્કાર કરવા જાય. વચનામાં 450. એટલે કોઈ એમ કહે ને કે ફલાણા જ્ઞાનીએ મને આ માદળિયું કે દોરો આપ્યો, કે આ પાવડર આપ્યો, કે આ તાવીજ આપ્યું ને મારો રોગ મટી ગયો, એ આત્મજ્ઞાની હોય નહીં. કદાચ હોય, તમે પહેલાં જો ભ્રષ્ટ થઈ જાય રીધી સીધી. એમાં આ જીવ નિમિત્ત બન્યો, માદળિયું લેવા ગયો તો એ કેટલું સહેલું છે જ્ઞાનીને ઓળખવા માટે. વ્યવહારની કોઈ પણ વાતમાં જે મદદ કરે ધર્મની કરણીથી, દોરા ધાગા મંત્ર તંત્રથી, એ આત્મજ્ઞાનનું લક્ષણ નથી. કેટલું સહેલું થઈ ગયું. હવે માથું નમે જ કેમ એનું? વ્યવહાર એના હાથમાં છે નહીં, વ્યવહાર મારા પ્રાર્થ પ્રમાણે છે. ક્યાં માથું નમાવે? તો દેવદેવીને નમવાની વાત જ ક્યાં? દેવદેવીની દુશ્મન તને શું કરશો? મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના આવર ન કો ઉપાય. વચનામૃત 15 બીજી કડી. ગાય ખરો, સમજાવણ ઉપકરશો. એટલે કુપોલને માયના ક્યારે કહેવાય? આ દોરા ધાગા છોડે ને મંત્ર તંત્ર છોડે પછી, દેવદેવીને ભજવાનું છોડે પછી કુપોલને માયના કહેવાય. શરૂઆત થાય એ પૂરું થઈ ગયું હોય ત્યારે, સંકિત થઈ ગયું હોય, છે કઈ હોય કેમ ખબર પડે? જ્ઞાનીને જાણે જ્ઞાની. 4, 5, 6, 7, 8, 9, 10, 12 આ અંકવાળા મુખ્ય મનુષ્ય તે સગળા તમે જે પદને પ્રિય ગણ્યું શુદ્ધાત્મા, તેના આરાધક યોગીઓ છે. 4 થી પદ સુખરૂપ જ છે, અને બાકીની જગત વ્યવસ્થા અમે જેમ માનીએ છીએ તેમ છે. તે પદની અંતરંગની તેની અભિલાષા છે, પણ તેઓ પ્રયત્ન કરી શકતા નથી, કારણ થોડો વખત તેમને અંતરાય છે. પાછી નબળી વાત આવી. અંતરાય શી કરવા માટે તત્પર થાય એટલે થયું, કઠણ વાત છે એટલે મારાથી નહીં બને, આ મુમુક્ષુને કર્તવ્ય નથી. ગોપાલે લખ્યું છે 496માં કે અઘરું છે, અઘરું પહેલાં પકડવું પડે. ઉપદેશાયમાં ગોપાલે લખ્યું છે સત્પુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વધી જવો જોઈએ. એ તો નિશાણી ચડી ગયા છે, એ તો રાત્રે પાણી પીવે. એ કરે છે એમ ન કરાય, એ કહે છે એમ કરાય. અંતરાય શું કે કરવા માંડે એટલે પુરુષાર્થ છે, તો તમે કયો એ કરશું. અમે કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, તમે કયો એ કરીએ. કાળ કેવી રીતે નડે? એમ પ્રભુસિંહ નો નડ્યો, બ્રહ્મચારી નો નડ્યો, સૌભાગભાઈ નો નડ્યો, અંબાલાલભાઈ નો નડ્યો, તો આપણને નડે. જેઠાભાઈને તો 15 પત્રો મળ્યા તોય નો નડ્યો, આપણને 1000 પત્રો મળ્યા. આત્મસિદ્ધિ 6 પદનો પત્ર હતો જ નહીં જેઠાભાઈ દેહ જોડ્યો ત્યારે, ખાલી મોક્ષ મળ્યા હતી, પણ આશ્રયને શરણ હતું. અને કાળ જ્યારે વેરા ગયા તો ગોપાલ તો વખાણે એવો વેરા. વૃદ્ધ એટલે પૂર્ણ પુરુષ. તમે ત્વરા ન કરો તેનું સમાધાન હમણાં જ તમને મળી જશે. ઠીક, આપની તે વાતને હું સંમત કરું છું. તમને આ પદ મળશે એટલે ગોપાલ ધીરજ રાખી, નહીં તો ક્રમ ઉતાવળ જલ્દી બતાવો કે. પણ વૃદ્ધ પુરુષ કહે છે કે ના તમને મળશે, તો પછી ઠીક છે કે કયો, તો પછી નહીં મળે ને ક્રમ ને એ બધી વાત નહીં કરો. કે તમે કહો એ કરવા તૈયાર છીએ. અમે આંખ પાસે જમીનની રેતી ઉચકાવશું, અમે મહાભીરમણ સમુદ્ર એક હાથે તરી જશું. માથું ધડ ઉપર રહેતું નથી, અમે રાખશું. ચો તરફ ઉપાધિની જ્વાળાના ભડકા બળે છે, અમે સમાધિમાં રહેશું. 324મો પત્ર. ત્યાં એવો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, અમે ક્ષમતા રાખશું. તો સંવંત 1947 સંકિત શુદ્ધ પ્રકાશ રે ધન્ય દિવસ આવે તો બરોબર, શાયક સંકિત થાય તો ધન્ય દિવસ.
કારમાં ઉદય આવ્યો તોય ધન્ય ગોપાલ દો. કેમ? એટલા કર્મ વયા ગયા ને. દેવું ઘટે છે તો કોણ રાજી ના થાય? વૃદ્ધ કે છે આ 5મા અંક વાળો કંઈક પ્રયત્ન કરે છે, બાકી 4ના પ્રમાણે છે. એટલે 4થું ને 5મું બે સમકીતી, પણ 5મો દેશ વિરતી છે. હજી 4થા વાળાને ખાલી વ્યવહાર સમકીતી, કાંઈ છોડ્યું નથી, પણ અંશે વ્રત લીધા 5મા વાળાએ. એટલે આમ શ્રાવક ધર્મમાં છે. 6ઠ્ઠો સર્વ પ્રકારે પ્રયત્ન કરે છે, પણ પ્રમદ દિશાથી પ્રયત્નમાં મનતા આવી જાય છે. પાછો પ્રમાદ આવી જાય. એટલે અપ્રમત્ત ગુણસ્થાનકમાં સતત નથી, હિંચકા ખાય છે. 6ઠ્ઠું 7મું સ્વાધ્યાય ધ્યાન, સ્વાધ્યાય ધ્યાન, 7મું 6ઠ્ઠું, 6ઠ્ઠું 7મું. ક્યારેક પાછો પ્રમાદ આવી જાય, પછી પાછું જોર કરે એટલે 7મે જાય, પછી પાછા પડે. પડે નહીં તો 7મે રહે નહીં, પછી ઉપર ચડી જાય શ્રેણી માટે, અને અંતરમાં કેવળ જ્ઞાન થાય. શાયક હોય તો પ્રયત્નમાં મનતા આવી જાય છે. 7 સર્વ પ્રકારે અપ્રમત્ત પ્રયત્ની છે. 8, 9, 10 તેના કરતા ક્રમે ઉજ્જવળ, પણ તે જ જાતિના છે. બધા સમકીતી જાતભાઈ, પણ વધારે વધારે ઉજ્જવળ થતા જાય છે. હવે કર્મમળ ઘટતો જાય છે, હવે ઉગાડ વધારે થતો જાય છે. એટલે નિસરણી ચડે છે. જૈનમાં સમજ માટે ગુંઠણા કયા છે, પતંજલિએ અષ્ટાંગ યોગ કયા છે. શરૂઆતનું બધું સરખું જ છે, તૈયારી કરવી પડે. યમ, નિયમ, આસન સિદ્ધિ, પ્રાણાયામ, પ્રત્યાહાર, આ 5 તો કરવા જ પડે. પછી ધારણા ધ્યાન ને સમાધિ ગુરુની આજ્ઞા હોય પછી થાય. આ ગુરુની આજ્ઞામાં છે ઉપશમ જે 3 શ્રેણીમાં છે. ક્ષાયક ભાવે થઈ ગયું છે ગુરુની આજ્ઞાથી, તો સવાલ જ નથી. 8, 9, 10 તેના કરતા ક્રમે ઉજ્જવળ, પણ તે જ જાતિના છે. 11ના અંકવાળા પતિત થઈ જાય છે, માટે અહીં તેનું આગમન નથી. સ્વજલન કષાયનો ઉદય થાય, સમકિત હોય વમી નાખે, પડે, પાછા ચડે, નહીં તો પડે. છેલ્લે અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો છૂટે જ. પણ સાસ્વાદન સંકેત બીજું અને 11મું આ પડેલાનું અહીંયા ખાનામાં નામ, અહીંયા એને બોલાવ્યા જ નથી, આવ્યા જ નથી. દર્શન થવા માટે 12મે જ હું, હવે આ મૂળ વાત એને માટે આ લીધું. કોણ કે છે? શ્રીમદ રાજચંદ્ર. દર્શન થવા માટે 12મે હું એને લખ્યું છે, એના હસ્તાક્ષરમાં છે. એટલે હું 12મે ગુણસ્થાનક કે છું. એટલે કયું? ક્ષીણ મોહ ગુણસ્થાનક. ક્ષાયક ભાવે તો અંતર્મુખમાં કેવળ જ્ઞાન થાય. ક્ષાયક સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે ને, મહાવત 30 ગુરુવાર 1947 વાંચે, પછી તો 11 વર્ષ જીવ્યા ગોપાલ. ભગવાન મહાવીરના શિષ્ય હતા. એનો ઉપશમ ભાવે હોય કે ક્ષાયક ભાવે હોય, એ આપણે જેમ દૂધમાં દહીંમાં પગ હોય એનો. એટલે કે છે કે 11ના અંકવાળા પતિત થઈ માટે તેનું આગમન. દર્શન થવા માટે 12મે જ હું, એટલે દર્શન થશે ઓલા શુદ્ધાત્માનું થોડા વખતમાં, પૂર્ણ પદનું. 12મે હું એટલે ક્ષીણમો ગુણસ્થાનક, તે પદને સંપૂર્ણ જોવાનો છું, એટલે 13મું ગુણસ્થાનક. સહયોગી કેવળી ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ. સહયોગી જીન સ્વરૂપ, મન વચન કાયાના યોગ છે, ત્યાં ભાગીને જ જવું સીધું. ભાગેડું વૃત્તિ છે, આપણે તો જરૂરી છે. આ ભૂમિકામાં શુભનું કારણ થાય, બંધ પડે મોક્ષનું. 7મા ગુણસ્થાનકે પહોંચી જાય, જૈન શાસ્ત્ર કહે છે, પછી એને કેવળ જ્ઞાન અને મોક્ષની ઈચ્છા વહી જાય. જો હોય તો એ 7મા ગુણસ્થાનકે હોય જ નહીં. બેફાટ આત્મા અનુભવે ને 7મે પહોંચી જાય, પછી ઈચ્છા માત્રનો નાશ થઈ જાય. આવા જ્ઞાની ઈચ્છા રહિતે નહીં ને ઈચ્છા સહિતે નહીં. વચનામું 377. જ્યારે જ્ઞાનથી અજ્ઞાન ફીટ્યું ત્યારથી જ મુક્ત છે. લખીને આપ્યું, મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામે કહેતા નહીં. ધર્મજના અંબારામને વચનામું 167માં. એ ઈચ્છા રહિતે નથી ને ઈચ્છા સહિતે નથી. કાંઈ ઈચ્છા જ ન હોય એને. કહી દીધું 680માં, આ કાંઈ હે પરમાત્મા, તારા અભેદ સ્વરૂપમાં મારો નિવાસ છે, તારી પાસે છે મારી પાસે છે. હવે લેવા દેવાની કડાકોટથી છૂટા છીએ. તમારી પાસે કેવળ જ્ઞાન છે, મારી પાસે કેવળ જ્ઞાન છે. તમારી પાસે મોક્ષ છે, અગમ અગોચર નિરંજન નિરાકાર, મારી પાસે મોક્ષ છે. સહયોગી કેવળી છે, પણ મોક્ષ અનુભવે છે, હથેળીમાં છે. ત્યાં ઈશત પરાગ બરાબર પર પછી કે આયુષ પદ છે ત્યારે. એટલે કે છે દર્શન થવા માટે 12મે જ હું, હમણાં હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. 13મું ગુણસ્થાનક. આયુષ્યથી પૂરી થઈ
આયુષ્ય પૂર્ણે મટીએ દેહિક પાત્ર જો. આ સ્થિતિ પૂરી થઈ, તમે જોયેલું પદ કયું? મુક્તાત્મા, શુદ્ધાત્માનું, શુદ્ધ આત્મા, કર્મ રહિતના. કોણ? જે આમંત્રણ સ્વીકારે જ નહીં, આવે જ નહીં, જે એના આગમન છે જ નહીં કાંઈ, એ ત્યાં જ રહે. ક્યાં સુધી? સાદી અનંત અનંત સમાધિ સુખમાં રહે. તો થાકી ન જાય? શાસ્ત્રમાં છે અનંત વીર્યનો ધણી છે આત્મા, થાકે નહીં. આપણે સુખ ભોગવીને થાકી જાય ને પછી એક વાટકો ખીર ખાય, 2 વાટકા ખાય, 3, બહુ ભાવે છે પણ હવે નહીં ચાલે, તો આત્મા ત્યાં અનંતકાળ થાકી ન જાય? પછી ન થાકે. અનંત વીર્યનો ધણી છે. વીર્ય અંતરાય કર્મ વયા ગયા છે, એટલે બધા ખુલાસા છે, વિતરાગ વિજ્ઞાન છે. આયુ સ્થિતિ પૂરી થયે, તમે જોયેલું તે પદ શુદ્ધાત્માનું, મુક્તાત્માનું, તેમાં એક મને પણ જોશો. કોને? શ્રીમદ રાજચંદ્રને. આ મને લખે તો કોની વાત કરે છે? મહાવીર સમયની વાત કરે, મલ્લીનાથ ભગવાનની. આમાં લખે છે મને 12 હું, એટલે કોણ? ગૌતમ ગંધર્વની વાત છે. લોકો હજી પોતાની મેળે અર્થ કરે છે, કાંઈ પણ જે પોતાના ખ્યાલ છે ને એ પ્રમાણે. એ કહે છે હું 12, તો કોની? પુંડરી ગણધરની વાત કરે છે, ઋષભનાથ ભગવાનના ગણધરની. આપણું વાંચન એ શું છે? બ્રહ્મચારીજીએ સ્વદોદશમાં પ્રાયશ્ચિત રૂપે કડી લખી છે કે મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના. આપણું વાંચન એ શું છે? ક્યાંક ઉડતું કાગળિયું હાથમાં આવી ગયું કે આ કાળે આમ ન હોય ને આ કાળે આમ હોય. કાઢો 139માં બોલ, વ્યાખ્યાન સર 1નો. શું કરીએ છીએ આપણે? આ મળ્યા પછી કાંઈ ન પામીએ તો વાંધો નહીં, ગુમાવી તો ન દે. આ દેવું પતાવવા આવ્યો છે ને દેવું વધારીને જાય છે. વ્યાખ્યાન સર 1, 139મી કોલમ. જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી. એટલે આપણે બધા પહેલા ગુણસ્થાનકમાં નથી. આપણે 8 સજ્જાય આવે છે ને, કરણ અપૂર્વના નિકટથી જે પહેલું ગુણઠાણું મુખ્યપણે તે એ હોય સુયશ વિલાસનું ટાણું. આપણે પહેલા ગુણઠાણ નજીકે નથી. નહીં તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય, સફળ થયો બહુ મારો. આપણે પહેલાની નજીકે નથી હજી. આ તો પહેલામાં હોય એની વાત, એને ઠપકો આપે છે ગોપાલદેવ. આપણે ઠપકો એ કોણ આપે? દેખ બિચારી બકરીનો કોઈને જતા પકડે કાન, બકરીને કોણ હેરાન કરે? જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી, આગળ જેવા વિચારે કરતો નથી. પહેલાથી આગળ શી રીતે વધી શકાય, તેનો શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો, તેનો વિચાર પણ કરતો નથી. અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે 13મું આ ક્ષેત્રને આ કાળે નથી, ન હોય. ઉછળી ઉછળીને વાત કરે ગોપાલદેવનો ગુણઠાણાનો. વાંચન કરો હોય વચનામૃતનો 30 વર્ષથી 40 વર્ષથી. આ અનંતાનુબંધી કર્મ છે. જ્ઞાન આવરણીય કર્મનો બંધ પડે, નરકમાં ન જાય કે જીવ. પહેલા અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન થઈ જાય, નિગુણમાં વયો જાય. 2000 કરોડા સાગરોપમ, અનંતકાળ જેટલો જ લાંબો ગણીએ તો. ઉપમિતિ ભવપ્રપંચ વાંચીએ ને નિગોદનું દુઃખ ખબર પડે. પછી ફરતો 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 માણસ થાય ને, સીધું નરકે જાય, પછી પાછો આવે. અળસ્યું થાય, કોકનો પગ આવે, પાછો નરકે જાય. ચાલ્યા જ કરે, ઝીકઝાક ઝીકઝાક. વારંવાર નથી કાંઈ. વૈષ્ણવમાં એમ કહે કૂતરું પાર ઉતર્યું, અહીંયા વારંવાર નથી કાંઈ. નરકમાંથી તિર્યંજમાંથી, નરકમાંથી તિર્યંજ, એમ ચાલે પાછું. જીવ પહેલા ગુણસ્થાનકમાંથી આગળ જતો નથી, આગળ જેવા વિચાર કરતો નથી. પહેલાથી આગળ શી રીતે વધી શકે, તેનો શું ઉપાય છે, કેવી રીતે પુરુષાર્થ કરવો, તેનો વિચાર પણ કરતો નથી. અને વાતો કરવા બેસે ત્યારે એવી કરે કે 13મું આ ક્ષેત્રને આ કાળે નથી. અમે તો એમ જ માનીએ છીએ. કોને કહે છે? આકાશી પરમાત્માને વચનામૃત 213માં ગોપાલદેવ. એ પરમાત્મા, અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. 379માં લખ્યું મોક્ષ દુર્લભ નથી, દાતા દુર્લભ છે. તો દાતા તો છે, પ્રભુશ્રીને આપ્યું, સૌભાગભાઈને આપ્યું, અંબાલાભાઈને આપ્યું, એને જૂઠાભાઈને આપ્યું, પ્રભુશ્રી બ્રહ્મચારીને આપ્યું. તો ઉભો વધે છેડ્યો. યાદ આવે એવું, કૌશકમાં મુક્તિ વેરા મનમોહનજી, મુખડું મોયું રે મનમોહનજી, પામ્યા સુખ સાદી અનંત. એવી રીતે દેહ છોડ્યો. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, આત્મા ઉપર ને ખોખું અહીંયા. કઈ ને પાછું આ ક્ષેત્રે
અને આ કાળે પ્રાપ્ત થતું નથી આવી વાતો કરો. આવી ગહન વાતો જે પોતાની શક્તિની બહારની છે, ક્ષમાપના બોલવામાં ભૂલ પડે છે ઊભો થઈને. એ કે છે કાળનો ક્ષયોપશ્મી પુરુષ. અને હમણાં કહેતો સત્તરમાં દુહાની બીજી લાઈન ગાવતો, 40 વર્ષ છે આ માર્ગમાં તોય ન ગાય. એને માપે છે હજી 6 ઇંચની ફૂટપટ્ટી લઈને એવરેસ્ટને માપવા જાય છે. હજી મીઠાની પૂતળી દરિયો માપવા જાય છે. એમાંથી જ બની જ ને ઓગળી જાય છે અંદર, બહાર કેમ આવશે પછી ભવસાગરમાં. અને સંગના યોગે ભૂલે જ જીવ પામે તેનો સંગ તે બુડે બહુ. ગોપાલદેવની આજ્ઞા છે મને, આ કાળે કેવળ જ્ઞાન નથી, આ વાત સાંભળવી નહીં. એટલે મારે સાંભળે નહીં. બીજી આજ્ઞા છે, અજ્ઞાનીની આ વાણી છે. એટલે કોઈક એમ બોલતો હોય કે આ કાળે કેવળ જ્ઞાન નથી, અજ્ઞાનીની વાણી છે, મારે એની અંદર બેસાય. 703મું પાનું, 717મું પાનું, 720 ને 21મું પાનું, 4 જગ્યાએ ગોપાલદેવે લખ્યું છે અજ્ઞાનીઓ આજે કેવળ જ્ઞાન નથી એમ વાત કરે છે. તો મારે અજ્ઞાની હારે બેસાય દિવાળીની પર્યુષણમાં. આ કાળે મોક્ષ નથી એ વાત સાંભળવી નહીં. મને ગોપાલદેવની આજ્ઞા છે નહીં સાંભળવાની. એટલે પંડિતને સાંભળવું કે પૂર્ણ પુરુષને સાંભળવું? એ તો વાંચેલું બોલે જ ને, સાંભળેલું બોલે જ ને, ગોખેલું બોલે જ ને, આ અનુભવેલું છે. આત્મા થઈને આત્મા બોલ્યો છે પ્રભુશ્રીજી કે આટલું જાણી લે તો બસ. અને શ્રદ્ધા જ નથી આવતી. આ આજ્ઞા છે ગોપાલદેવની કે પહેલામાંથી બહાર નથી આવતો ને 13માની વાત કરો છો. હજી સિદ્ધાંત આગળ મૂક્યો કે આવી ગહન વાતો જે પોતાની શક્તિની બહાર છે તે તેનાથી શી રીતે સમજી શકાય? અર્થાત પોતાને ક્ષયોપશમ હોય તે ઉપરાંતની વાતો કરવા બેસે ન જ સમજી શકાય. ગોપાલદેવ કહ્યું છે અન્ય સ્થળે, શાકમાં મીઠું કેટલું હતું આ જીવની એટલી બુદ્ધિ છે. આગળ 142મું બોલ. કહેવામાં એમ આવે છે કે 13મું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રથી ન પમાય, એટલે કેવળ જ્ઞાન. આ કે હું સંપૂર્ણ પામવાનો છું ને આયુષપૂર્ણે તમે જોયેલું પદ એમાં વયો જશે. એટલે આપણું વાંચન શ્રીમદ રાજચંદ્ર કરતાં વધારે ને. અમલભાઈ એમ લખે સંબોધનમાં, વર્તમાન મહાવીર છેલ્લે લખે, તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. આગમની પાઠશાળા ચલાવતા હતા. સૌભાગભાઈ એમ લખે, પરમાત્મા સાહેબ. પ્રભુજીજી એમ લખે, રૂ લખતા ન આવડે, ઋતુનો રૂ, રખાવ દેવ. દેવ કંઈ મારે કાઉન્સમાં લખી નાખે ઋષભનાથ. જૈન સાધુ 14 વર્ષ મોટા. અને કોનું માનવું છે? કેટલું બફમાં છે. બ્રહ્મચર્યજી બધા શાસ્ત્રો 32-45 આગમ અને દિગંબરના પંચપરમાગમ વાંચ્યા. મહાભારત રામાયણ પુરાણ તો પહેલાં કુલ ધર્મ જ વાંચી લીધેલા બધા, પછી અંતેવાસી થયા પ્રભુશ્રીજીના. એ કહે છે બાવળના ઝાડ ઉપર ગોપાલદેવ ચડ્યા પછી પદ લખે છે કે કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. ગોપાલદેવનો જન્મ કાર્તિકી પૂર્ણિમા રવિવારે રાત્રે 2 વાગે સંવત 24માં હતો. કે એટલે કેવળ જ્ઞાન રવિની સામગ્રી લઈ આવ્યા છે બધી. સ્વયંબુદ્ધ કેવળી છે. ગુરુ કોણ હોય? ગોપાલદેવ કદાચ દીક્ષા લેત અને ગુરુ થવાની હિંમત કોણ કરે? એટલે કોઈ એવી ભૂલ ન કરે એટલે દીક્ષા નહોતી લીધી ગોપાલદેવે કે ક્યાં બિચારાને દુઃખી કરવા આ કાળમાં. એ કે અમારે ઘર ને વન બધું સરખું જ છે. એ કે અમે પરમાત્મા સ્વરૂપ છીએ. એ કે હું મહાવીર છું. અત્યારે કોઈ તીર્થંકર આવે ને પાછો દીક્ષા અપાવી દે. કઈ દીક્ષા આપે? કોઈ સ્થાનક હોય તો મોહપતિ આપે, દેરાવતી તો ફૂલનો ડબલો આપે કે પેલા જાઓ સફેદ ધોતિયું પહેરીને. દિગંબર આવે દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય એટલે તીર્થંકરને એમ કે કપડાં કાઢો. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગા સાત છે જન્મ તે ના અલ્પા. એક જ ગાથા 105મી. એનો અર્થ છે આ કાળે મોક્ષ થયાની ના નથી. ગાથા નંબર 105 આત્મસિદ્ધિની વચનામૃતમાં લખેલું છે. આગમના અભ્યાસ હતા અંબાલાલભાઈ. અર્થ કરે, ગોપાલદેવ મોકલે, ગોપાલદેવ મંજૂર કરે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો માર્ગ આ સાચ છે. કયો માર્ગ? ગોપાલદેવ બોધ્યો એ જન્મ તેના અલ્પ. અલ્પ એટલે જગન્ય પુરુષાર્થ હોય તો થોડી વાર લાગે. આપણે જો 50-50 હાફ ટિકિટ હોય ગોપાલદેવનો પુરુષાર્થ જગન્ય હોય. જગન્ય પુરુષાર્થ હોય તો 2-4 ભવ થાય એમ લખ્યું છે. પણ અહીં આ કાળે પણ મોક્ષ થાય એ વાતનો નિષેધ નથી. એમાં ગાથાનો અર્થ છે વચનામૃતમાં. ગુણઠાણા સમજવા માટે છે. ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62. ધારસીભાઈને ન સમજણું તો આપણને ક્યાં સમજે?
પર્વના દિવસોમાં, પર્યુષણમાં, દિવાળીમાં ક્યાંક જાય છે, કોઈક વાંચતો હોય સાંભળી લે છે, એને ધર્મ સમજીને આવતો રહ્યો ઘરે, ધર્મ લઈને હતું એ મૂકી આવ્યો. પેલા થોડીક શ્રદ્ધા હતી કે આ જ્ઞાની હશે, કઈ રીતે ગુરુવત્ને જ્ઞાન ન હોય, એટલે આ સંકિત મૂકીને આવ્યો હોય તોય. કુસંગનો વળગાડ વળગે છે બ્રહ્મચર્ય 1000માં પત્રમાં લખ્યું છે, પત્ર સુધામાં, કે મોટા દિવસોમાં ખાસ કુસંગનો વળગાડ વળગે, 2 શબ્દો કાને પડે એટલે ગમે તે ન બેસાય રાજા રાણીની વાત સાંભળવા માટે. રાજ 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 કરે કરે, હે પ્રભુ ખાલી એટલું આખું ન આવડતું હોય તોય વધારે કામ થાય. 142મું કહેવામાં એમ આવે છે કે 13મું ગુણસ્થાનક આ કાળે અને આ ક્ષેત્રે ન પમાય, પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. આપણી વાત કરી છે, અને આપણે જેને સાંભળતા આવ્યા છીએ આજ સુધી શ્રીમદ રાજચંદ્ર વિશે, કુપોદોને પરમાત્મા કરતા ઓછા આક્યા એટલે એની આશા જ ન કરી. એને લખીને આપ્યું છું પરમાત્મા છું. પરમાત્મા શું એ મને ખબર નથી, મોક્ષ શું એ મને ખબર નથી, પણ હું શ્રીમદ રાજચંદ્રને માનવાની કોશિશ કરું છું. એને લખ્યું તો મારે માનવું જ પડે ને. એને લખ્યું હું પરમાત્મા છું. એને એમ લખ્યું મારું નામ લક્ષ્મીનંદન છે તો મારે લક્ષ્મીનંદન, એને કે મારું નામ રાજચંદ્ર છે મારે રાજચંદ્ર માનવું પડે ને. આ બદલાવે જ પાછો, તને બદલાવવાનો હક છે એનું નામ, એ કે હું પરમાત્મા છું. આ સત્સંગ થયો, આ સાંભળ્યું એ કુસંગ થયો, એ કુસંગનો વળગાડ વળગ્યો બ્રહ્મચારી લખે છે. યાદ રહે એવું છે, પત્ર સુધાનો 1000મો પત્ર જૂની આવૃત્તિમાં, આ વાંચવાનો. ભૂવો કોણ મળશે વળગાડ કાઢવા માટે? હતા ભૂવા પ્રભુશ્રીજી બ્રહ્મચારી. હવે કોણ આપણું ભૂત કોણ કાઢશે આ મિથ્યાત્વનું? એ ભૂવા બધા વયા ગયા. એ મરશે ત્યાં સુધી ભૂત રહેશે હારે, એટલે નીચે લઈ જશે. કહેવામાં એમ આવે છે કે 13મું ગુણસ્થાનક આ કાળને આ ક્ષેત્રથી ન પમાય, પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જો તેઓ પહેલામાંથી ખસી ચોથા સુધી આવે એટલે વ્યવહાર સંકિત. હજી આપણે મુમુક્ષના જ ઠેકાણા નથી. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, એને કરતાં સાવ સહેલું. જે કોઈ શ્રાવક, વિતરાગનો શ્રાવક, દેવી દેવીને માનતો હોય ધર્મ સમજીને, એટલે ગૃહિત મિથ્યા તો થયું, એટલે ચોથે નથી, એ પતી ગયું ને. દોરો વાપરતો હોય, ધાગો વાપરતો હોય, મંત્ર વાપરતો હોય, તંત્ર વાપરતો હોય, માદળિયું વાપરતો હોય દોરા ધાગા માટે, વિતરાગ દેવ સિવાય બીજે માથું નમાવતો હોય, એટલે ચોથું ગુણસ્થાનક નથી, અને મિથ્યાત્વ છે. એટલે પહેલામાં છે, પહેલામાંય નથી, પણ પહેલું રાખીએ આપણે ઉદાહરણ. આ સિદ્ધાંત આ સમજી લઈએ ને એટલે આ કાર્તિકી પૂર્ણિમા ઉજવાય એવું છે. કહેવામાં એમ આવે છે કે 13મું ગુણસ્થાનક આ કાળે આ ક્ષેત્રે ન પમાય, પરંતુ તેમ કહેનારા પહેલામાંથી ખસતા નથી. જો પહેલામાંથી ખસી ચોથા સુધી આવે ત્યાં પુરુષાર્થ કરી 7મું જે અપ્રમત્ત છે, એ ઘંટ પડે પછી તો આવે છે 10 મિનિટ પછી, એટલો પ્રમાદ છે. અહીંયા 7મા ગુણસ્થાનકની વાત છે. સાતમું જે અપ્રમેય છે ત્યાં સુધી પહોંચે તો પણ એક મોટામાં મોટી વાત છે. હવે આપણે માટે ખાસ 7મા સુધી પહોંચ્યા વિના, એટલે આપણે સંકિત થાય તોય કુપોલદેવ ન ઓળખાય, એમ કે છે કુપોલદેવ કે છે. 7મા સુધી પહોંચ્યા વિના તે પછીની દશાની સુપ્રતીતિ થઈ શકવી મુશ્કેલ છે. તો કુપોલદેવ એમ કે છે હું પરમાત્મા છું, એટલે 7માથી ઉપર છે કે નહીં? તો આપણે 7મા ગુણસ્થાનકે પહોંચીએ પછી કુપોલદેવને ઓળખી શકીએ, એટલે આપણે તો ઓળખી જ ન શકીએ. પણ જેઓ ઓળખી ગયા છે, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી, જોઠાભાઈ, એના વચનને આધારે, એની ઓળખાણને આધારે આપણે ઓળખી શકીએ. એટલે કદાચ આપણને વ્યવહાર સંકિત છે આપણે, તોય કુપોલદેવને પૂર્ણ ન ઓળખી શકીએ આપણે. 7મે ગુણસ્થાનકે પહોંચ્યા પછી તે પછીની દશાની સુપ્રતીતિ થાય. એ કુપોલદેવ એમ લખે છે કે હું પરમાત્મા છું, એટલે 7માથી ઉપર છે, તો આપણે કેવી રીતે ઓળખીએ? સંકિત હોય તોય ન ઓળખીએ આપણે. આપણે 7માથી ઉપર હોય એટલે ક્ષૈક સંકિત બેફાટ અનુભવ થતો હોય, શ્રેણી માંડવાની તૈયારી હોય, તો ઓળખાય કુપોલદેવ. હવે કુપોલદેવ વિશે કોઈ કાંઈ બોલતો હોય અને ન્યૂનોક્તિ કરતો હોય, અતિશોક્તિ તો થઈ જ ન શકે, કેમ કે આત્મા વિશે અતિશોક્તિ થાય જ કેમ? આત્માનું વર્ણન કેવળીની જીભે ન કરી શકે. ગુરુ તો આત્મા છે, સહજાત્મ સ્વરૂપ છે. આત્મા અને ગુરુ બે એક જ છે. વચનામૃત 718 પાના નંબર. ગુરુ અને આત્મામાં ફરક નથી કાંઈ. કેવી રીતે મપાય? 7મે પહોંચે પછી એને ઉપરની ખબર પડે. એટલે કદાચ આપણે વ્યવહાર સંકિતી હોય, અથવા દેશ વિરેતી હોય, અથવા ઘર છોડીને સાધુય થઈ જાય સંકિતી,
પણ 7માંથી ઉપર નથી તો આપણે કેવી રીતે ઓળખીએ કુપોલદેવ? આ સિદ્ધાંત છે. કુપાલદેવ શું કહે છે કે 12મે હું તે પદને સંપૂર્ણ જોવાનો છું, પરિપૂર્ણતા પામવાનો છું. આયુષ્યથી પૂરી થઈ તમે જોયેલું પદ તમે મને પણ જોશો. પિતાજી તમે મા ભાગ્ય છો. સહયોગી કેવળી. આવા અંક કેટલા છે એટલે કહે છે 3 અંક પ્રસન્નના તમને અનુકૂળ ના આવે. 1, 2, 3 મિથ્યાત્વવાળી વાત છે. 11નું પણ તેમાં જ 13, 14 તમારી પાસે આવે તેવું તમને નિમિત્ત રહ્યું નથી. 13મું સહયોગી કેવળી કે તીર્થંકર અરિયન ભગવાન. 14મું તો આવે જ નહીં. 13 યજ કિંચિત આવે. ક્યારે આવે? પૂ ક હોય તો, એટલે પૂર્વકર્મ હોય તો આવે. પૂર્વકર્મ હોય મુનિશોધ ભક્તો ઘોડાને બોધ કરવા ગયેલા, આસવા બોધ ન હોય તો ન આવે. ગત સુખમારે કોઈને બોધ ન કર્યો, પછી આચરણથી બોધ કર્યો, પછી કે ગયા નહીં, ત્યાંથી વયા ગયા સીધા. જેવો યોગ. તેઓનું આગમન થાય નહીં તો નહીં. 14માનું આગમન કારણ માગશો નહીં, કેમ કે કારણ જ નથી. કોઈ કારણ વિના કાર્ય ન હોય, કારણ શરીર જ નથી, કોઈ કારણ જ નથી, તો આવે કેવી રીતે? સિદ્ધ ભગવાન તમે આ સગળાના અંતરમાં પ્રવેશ કરો, હું સહાયક થાઉં છું. પડદામાંથી કહે છે. ચાલો 4 થી 11, 12 સુધી ક્રમે ક્રમે સુખની ઉત્તરોત્તર ચડતી લહેરીઓ છૂટતી હતી. વધારે શું કહીએ, મને તે બહુ પ્રિય લાગ્યું અને એ જ મારું પોતાનું લાગ્યું. વૃદ્ધે મારા મનોગત ભાવ જાણીને કહ્યું, એ જ તમારો કલ્યાણનો માર્ગ છે, જાઓ તો ભલે, અને આવો તો આ સમુદાય રહ્યો. આમાં ભળી જવું છે કેવળી? હું ઉઠીને ભળી ગયો. કોણ? શ્રીમદ રાજચંદ્ર કહ્યું એમાં ભળી ગયો. 12મે હું અને પછી આયુષ પુણે તમે જોયેલું પદ તેમાં મને એક જોશો. ગુજરાતીમાં લખીને આપ્યું છે. હજી વધારે પ્રતીતિ આવે. રોજ આપણે બોલીએ છીએ 30, 40, 50 વર્ષથી. કાઢો પડદો. 6 પદનો પત્ર, છેલ્લો ફકરો કૃપાલદેવના હસ્તાક્ષરમાં છે. અને કૃપાલદેવે શું લખ્યું છે કલમથી? એરો મારીને. બધાને ઘણાને મોઢે છે, પણ આ ફકરો એવો છે પઠન ન હોય, મુખપટ ન હોય તો વાંધો નહીં, મનન કરવા માટે છે. હોય તો સારું જ છે, પુસ્તક વગેરે મનન કરી શકે. આ હસ્તાક્ષરનો પત્ર છે કૃપાલદેવનો. અત્યારે આપણે છાપેલું વાંચીએ તે આવું બધું ન હોય, આ એરો અને આવા બધા સાઈડમાં અક્ષર ને બધું. કૃપાલદેવના ઘણા બધા પોસ્ટકાર્ડ છે અહીંયા પહેલા મળે મ્યુઝિયમમાં, સાઈડમાં જગ્યા હોય ને ત્યાં કૃપાલદેવ લખતા. ગાંધીજી ઉપરનો પત્ર છે, M.K. ગાંધી, ઇંગ્લિશમાં. બારેટ લો, બેરિસ્ટર. ઇંગ્લિશમાં 3જી 4થી ABCDમાં લખતા કૃપાલદેવ. આ વચનામૃત 493, 6 પદનો પત્ર, છેલ્લો ફકરો. પરમ કૃપાલદેવ લખે છે, આ કૃપાલદેવના હસ્તાક્ષરમાં છે, મૂળ હસ્તાક્ષરમાં. જો કદી પ્રગટપણે વર્તમાનમાં, પહેલા એમ લખેલું, જો કદી પ્રગટપણે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. પછી લખે છે, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ શક્તિપણે કેવળ જ્ઞાન છે. પછી લખે છે, પણ જેના વચનના વિચાર યોગે, જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે, એમ સ્પષ્ટ જાણ્યું છે. પહેલા એમ લખેલું કે શક્તિપણે કેવળ જ્ઞાન છે, તો શક્તિપણે કેવળ જ્ઞાન તો બધા આત્મામાં છે જ. એમ સ્પષ્ટ જાણ્યું છે એટલે પોતે સ્પષ્ટ જાણ્યું કે અમને કેવળ જ્ઞાન છે. એટલે જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું પોતે. સ્પષ્ટ જાણ્યા પછી શું થયું? શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. પહેલાં એમ લખેલું શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન છે, પછી એરો કર્યો અહીંયા અને ઉપર લખ્યું થયું છે. એટલે શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે. કોને થયું છે? પોતાને. આગળ લખે છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. લખેલું આમ, વિચાર દશાએ કેવળ જ્ઞાન છે, પછી અહીંયા એરો કર્યો, ઉપર લખ્યું થયું છે. એટલે વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. કોને વિચાર આવ્યા? કૃપાલદેવને. એટલે વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે. પછી આગળ ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન છે, પછી ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન એરો કરીને લખ્યું થયું છે. એટલે ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે. આગળ મુખ્ય નહીં, મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન છે. આ અક્ષર મેગ્નિફાઈ કર્યા છે એટલે દેખાતા નથી, રેડાઈ ગયા એવું લાગે છે, પણ મુખ્ય નહીંના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. તે કેવળ જ્ઞાન
સર્વ, હા આ અ છે, અવ્યાબાદનો વ્યાબાદ અહીંયા છે, અ અહીંયા છે, એટલે કુપોદો જગ્યા છોડતા નહીં, એક અક્ષરે લખી નાખ્યો એટલે એટલી જગ્યા બગડે નહીં ને, એ સાઈડમાં લખતા. ઘણા બધા પોસ્ટકાર્ડ એવા છે કે સાઈડમાં જગ્યા હોય ત્યાં કુપોદો લખે આમ. એટલે તે કેવળ જ્ઞાન સર્વ અ એટલે અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર છે. તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કારો નમસ્કારો. એટલે કૃપાળુદેવને કેવળ જ્ઞાન થયું એટલે જેના યોગે સહજ માત્રમાં પામવા યોગ્ય થયો એનો ઉપકાર વેદાય છે કૃપાળુદેવને. એટલે કહે છે તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કારો નમસ્કારો. નમસ્કારે કરી લીધા. આપણને કોઈ લિફ્ટ આપે કારમાં, સ્ટેશન આવી જાય, આપણે ઉતરીએ પછી કે થેન્ક્સ, આભાર માનીએ. એ કુપોદો આભાર માને છે કે જે સત્પુરુષના યોગે, જે સત્પુરુષના ઉપકારના યોગે કેવળ જ્ઞાન થયું, તે સત્પુરુષના ઉપકારને અત્યંત ભક્તિએ નમસ્કારો નમસ્કારો કરી લીધા. આ 6 પદનો પત્ર રોજ બોલીએ છીએ આપણે, પણ ઉપયોગપૂર્વક વિચારાય કે આ કુપોદેવ શું લખે છે. તો એણે જે લખ્યું છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, સર્વ પ્રકારે હું સર્વજ્ઞ છું, એ આ વંચાય કે જો કદી પ્રગટપણે, હવે આખું, જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારયોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે કૃપાળુદેવે, શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે કૃપાળુદેવને, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે કૃપાળુદેવને, અને મુખ્ય નિર્ણય હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. તે કેવળ જ્ઞાન તે શું થયું? સર્વ અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર. કૃપાળુદેવને અવ્યાબાદ સુખ મળ્યું, સહજ સમાધિ, અવ્યાબાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કારો નમસ્કારો. કોને વર્તે છે કેવળ જ્ઞાન? શ્રીમદ રાજચંદ્રને ઝવેરી બજારને ગલ્લે મગન બાપા કહેતા ભગવાન જોવા છે, જાઓ ઝવેરી બજારને ગલ્લે. ગયો, પૈસા ગણતા હતા, મારો ધક્કો થયો કે ટિકિટના પૈસા ગયા કે મનાય. એ 680 પત્ર હું ભગવાન જોઈએ મુંબઈથી જ લખ્યો છે. સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું મન, વચનામૃત 353. એટલે એક સમય પણ આત્માને બોલતા નથી. આ કેવળ જ્ઞાનની વ્યાખ્યા છે. એક પ્રદેશ, એક પરમાણુ ને એક સમયનું જ્ઞાન હોય. લખીને પૂછાણે કે સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું. 329 લખ્યું, અવિકલ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ મળતું નથી અમને. તો સતત આત્માનું, તો કેવળ જ્ઞાન એટલે શું? કોઈને પૂછવા જાય આપણે, હાથમાં પડેલા આમળાની જેમ 14 રાતલોક દેખાય. આત્મા દેખાય કે નહીં? આ વાત જ નથી કઈ. કૃપાળુદેવ વ્યાખ્યા બદલાવી સાધુની. શું? આત્મજ્ઞાન તે મુનિપણું, વેશ હોય ન પણ હોય, ગુરુ વેશમાં જ્ઞાન હોય. સૌભાગભાઈને હતું ને, કૃપાળુદેવે કહ્યું છે. અંબાલાભાઈને હતું ને, જેઠાભાઈને હતું ને, ગુરુવસ્ત જ ને, બહારથી પોતે ગુરુવસ્ત જ હતા ને. એ કહે છે સમ્યક દ્રષ્ટિપૂર્ણ તો જરૂર સંભવે છે, લખીને આપ્યું છે 450માં. ક્ષાયિક સંકેત કેવળ જ્ઞાન બાજુમાં રાખીએ તો ગુરુ સાહેબના સંકેતી તો હોય ને, લખીને આપ્યું છે. લખે છે એક ક્ષણ પણ અવિકલ્પ સમાધિનું ધ્યાન અમને મળતું નથી. એટલે મુનિની વ્યાખ્યા કરી, ધર્મની વ્યાખ્યા કરી. કયો ધર્મ? શ્વેતાંબર સાચો, દિગંબર સાચો, તેરા પંથ મેરા પંથ કયો સાચો? તો કે જ્યાં ત્યાંથી રાગ દિવસ રહિત થવું, આ ધર્મમાં. તો મોક્ષ એટલે શું? તો કે 7મે આસમાને માખીની પાંખ કરતાં પણ પાતળી છે ત્યાં સિદ્ધશિલા, ત્યાં જઈને બેસે. તો કે અમારામાં સિદ્ધશિલા છે જ નહીં, અમે તો વૈકુંઠમાં મોકલીએ જ બધાને, લુહાર, કડિયા, કુંભાર, સુથાર. તો ત્યાં જ અટકી જાય ને. એટલે કૃપાળુદેવ વ્યાખ્યા બદલાવી. મોક્ષ કયો? નિજ શુદ્ધતા. તો કેવળ જ્ઞાનની વ્યાખ્યા, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. 113મી ગાથા. આ આગમની ઓરિજિનલ કોપી આવી છે. આગમમાં ફેરફાર કરવો હોય ને, જે બી સૂત્રોમાં સીડી રાઇટિંગ પેનથી આ મૂળ કોપી, ઓરિજિનલ કોપી બદલાવી લેવાનું. એને પોતે લખ્યું છે 397માં. આ વચન આગમ જ છે, જીનાગમ જ છે. રાગદ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા માટે સેવનીય છે. ત્રિભુવનભાઈ ઉપર પત્ર છે 397. ઓછું હતું આ. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ કે સૌભાગભાઈ.
મળી આવશે, ગોશાળિયાને મળતું નથી, અઢીલા હતા, આમ નથી કે. એટલે ગોપાલદેવ કે જે શાસ્ત્રમાં લખેલું છે, અમારા ખ્યાલમાં છે, મહેનત કરશો તો મળે, ન મળે તો હરકત નથી. ગોપાલદેવ કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. હવે તીર્થંકરની હૃદયની વાત સાંભળવી કે લાઇબ્રેરીમાં કોણે લખ્યું છે ખબર નથી એ સાંભળવું. આ તીર્થંકરના હૃદયની વાત છે. લાઇબ્રેરીમાં કોણે લખ્યું છે, કયો સંપ્રદાય છે એ ખબર નથી આપણને, એ માનવું છે. આમાં વત્તે ઓછા છે આપણને ખબર છે કે કોણે લખ્યું છે, આ સ્વીકારવું નથી એને. કેમ? પ્રભુજી કહેતા દાંતડું ગળી ગયો છે આ જીવ સંપ્રદાયનું, ઓક સંજ્ઞાનું, કુળ સંપ્રદાય. અમે કે અમારો 7 પેઢીનો ધર્મ છોડ્યો બાપ દાદાનો. આપણે આપણા સંપ્રદાયનું શું કરીએ છીએ? પણ જૈન ધર્મનું કોને રાત્રિ ભોજનનો ત્યાગ છે કાયમી ધોરણે? કોણ ઉકાળેલું પાણી પીવે છે રોજ? શ્રાવક જ નથી. તો શ્રાવક જ નથી તો પોતાનું કુળને શું કરે છે? કરને સામાયિક મોપતિ લગાડીને કર. કોણ કરે સામાયિક મોપતિ લગાડીને? 18 પાપ સ્થાને કેટલા જણા આલોચના કરે છે? તીર્થંકરની તો આજ્ઞા છે બધા ફિરકામાં જૈનના કે આવશ્યક ક્રિયા છે આ. 20 દુઆ નથી આવડતા, ક્ષમાપન નથી આવડતી, યમને નથી આવડતો, પ્રતિક્રમણ થાય કેવી રીતે? શ્રાવક જ નથી તો એ. અને ગુંઠણા મપ્પા જ્ઞાનીના. એટલે કૃપાલદેવે લખીને આપ્યું છે એરો મારીને કે થયું છે, થયું છે, થયું છે, વર્તે છે વર્તમાનમાં. પછી છેલ્લે આ બધું થઈ ગયું. વિચાર દશાએ, શ્રદ્ધા દશાએ, ઈચ્છા દશાએ, મુખ્ય હેતુથી શક્તિ પણ તો છે જ, સર્વજીવ છે સિદ્ધસમ. પણ અમને સ્પષ્ટ જણાય છે કે અમારી આગળ જ કેવળ જ્ઞાન છે. બધા જીવને હોય તો સિદ્ધાંતની વાત, ચોપડાની, દ્રવ્યાનુયોગની. અહીંયા અનુભવની વાત છે કે આ લખ્યું અને પછી કહે છે તે કેવળ જ્ઞાનથી શું થાય? તો કે અવ્યભાસ સુખનું પ્રગટ થાય. કોને? જેને થાય એને ને. તો 324માં લખ્યું છે એણે કે ચો તરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે, પરમ જ્ઞાની સિવાય કોઈને સમાધિ રહે નહીં. પછી લખે છે આશ્ચર્યકારક છે, અમને રહે છે. એટલે ગોપાલદેવ કોણ છે? જ્ઞાની નથી. ગોપાલદેવ પરમ જ્ઞાની છે. વચનામૃત 324. એટલે અવ્યભાસ સુખ અનુભવાય છે. અનુભવાય છે એટલે શું કર્યું? આપણે એ જાતા હોય, કોઈ કાર લઈને આવ્યા છે કે મને ખંભાત સ્ટેશને છોડી દેજો, પછી આપણે થેલો કાઢીએ, પછી એમ કહે ને આભાર તમારો, થેન્ક્સ. એ ગોપાલદેવ કહે છે જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિ નમસ્કારો નમસ્કારો. ગોપાલદેવ ઉપકાર માની લીધો કે જેના ઉપકારથી, જેના યોગથી મને કેવળ જ્ઞાન થયું, શક્તિ પણ ઈચ્છા દશાએ, વિચાર દશાએ, શ્રદ્ધા પણ મુખ્ય હેતુથી, અને આનંદ આવે છે, અવ્યભાસ સુખ મળ્યું છે, એ સત્પુરુષના ઉપકારને હું નમસ્કાર કરું છું. મળ્યું હોય પછી નમસ્કાર કરે ને, લિફ્ટ આપે પછી એ કહીને વયો જાય કે હું તમને બેસાડી સ્ટેશને છોડી દઈશ, પછી વયો જાય તોય આપણે આભાર માનીએ. અને મળી ગયું પછી આભાર માને છે. કન્ક્લુઝન છે ને, સ્ટોરી એન્ડ્સ કે જેના ઉપકારે, જેના યોગે સહજ માત્રામાં જીવ પામવા ગયો છે. શું પામવા ગયો થયો? કેવળ જ્ઞાન. એ અમને થયું, વર્તે છે. તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કારો નમસ્કારો નમસ્કાર કરે છે. આત્મસિદ્ધમાં નમસ્કાર કરે ને, દાસ દાસ હું દાસ છું તે પ્રભુ. ગોપાલદેવ આત્મસિદ્ધિ લખતા હતા એટલે યાદ તો આવે ને એને. આત્માની સિદ્ધિ મને કેવી રીતે? કોઈ બ્રહ્મચારીને પૂછ્યું કે આત્મસિદ્ધિ નામ કેમ રાખ્યું છે? તો કે આત્માની સાબિતી, તું આત્મા જો, શરીર નથી એ, એટલે આત્મસિદ્ધિ નામ રાખ્યું. કે તો ગોપાલદેવ જ્યારે આત્મસિદ્ધિ લખતા હોય ત્યારે એને તો આત્માની સાબિતી છે જ, એકી કલમે લખી એને. તો પછી એમાં આવ્યું, એમાં દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દેન. તો ગોપાલદેવ આત્મસિદ્ધિ લખે છે કોને માટે? પ્રભુશ્રીજી માટે, અંબાલાલભાઈ માટે, સૌભાગભાઈ માટે. એટલે એમ જ લખે ને કે પણ યાદ આવ્યું કે મને આ બધું ક્યાંથી મળ્યું? આખો વિતરાગનો માર્ગ સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગત તે પ્રભુનો દિન. એટલે મહાવીર સમય યાદ આવે ને. આ ગાય તો કે તે, અરે હવે આપણે તો એમ કહ્યું આ પ્રભુનો દિન, રાજ પ્રભુનો દિન, તમારો દિન. આ એની હારે સ્વચ્છંદ થઈ જાય ને. એને તે લખ્યું છે તો, પણ એને તો એના બાપુજીને યાદ કર્યા છે. હું તો મારા બાપુજીને યાદ કરું ને. કેટલું બફમ છે, સ્વચ્છંદ થઈ જાય. આપણે તેને બદલે આપ બોલીએ તો આમ સ્વચ્છંદ થઈ જતા હશે. ગોપાલદેવ કહે છે ચતુર્લાલ મહારાજને ચિત્રપટ આપો, તો કે નહીં આપું. પ્રભુજી આપી દીધું. ત્રાડુ કહેતો ગોપાલદેવ, પ્રભુજી ડરતા ગોપાલદેવથી. લખતા ગુનામાં આવ્યા એમ લિખિતન દુષ્ટ દાસી, અલ્પજ્ઞ દાસી, પામર લલ્લુના પ્રણામ. ગોપાલદેવના ગુનામાં ક્યાં હતા પ્રભુજી? તો એવું ડરતા એટલે તરત જ આપી દીધું ચિત્રપટ. કે ગુરુઓ વિક્ષેપ કરે જ ને તમને નરોડામાં. દેવકજી મહારાજે આપી દીધો.
ચતુર્લ મહારાજને કે આપો તો ચિત્રપટ. ચતુર્લ મહારાજ હું નહીં આપું, મારે ધ્યાન કરવામાં કામ આવ્યા. ગોપાલ કે આપો, તો કે નહીં આપું. હઠ કરવાની, સ્વચ્છંદ કરવો પડે ભક્તિમાં. ગોપાલ કાંઈ વાંધો નહીં, પદ્માસન લગાવો કે લગાવ્યું. ગોપાલ બેઠા, આંખ બંધ કરી દો. હવે શું દેખાય? તો કે તમે દેખાવ. હું દેખાવ જ ને, લાવો ચિત્રપટ. દેખાય જ ને, દેખાવી દીધા. એને એટલો મોહ કર્યો મહાત્મા પ્રત્યે. ગોપાલ આત્મા બતાવ્યો એને કે લાવો હવે ચિત્રપટ. એટલે બીજો અનંતાનું મંદિર ન બાંધે અમારું ચિત્રપટ જોઈને ગુરુહસ્ત. આ પછી આપી દીધું એને. છગન નાનજી એક ભાઈ ચિત્રપટ લેવા આવ્યા વઢવાણ. આ પરમ ગોપાલનું નામ છે ને છગન નાનજીએ પાડ્યું છે. અહીંયા તો બહુ મોટી મોટી વાત કરો છો, બહાર જઈને શું કહેશો? એટલે છગન નાનજી કહે છે ગોપાલદેવને, બહાર જઈને અમે કહેશું કે અમારા પરમ ગોપાલદેવ આવ્યા છે. તો ક્યાં જ્યાં છો? તો કે શાંતિનાથ ભગવાનના દેરાસરમાં પૂજા કરવા. તો કે શાંતિનાથ ભગવાનના કાનમાં જઈને કહેજે કે મારા પરમ ગોપાલદેવ થોડા વખતમાં તમારી બાજુમાં આવવા છે. સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજ્યા મા શાંતિ આનંદ ધામે, કે હમણાં આવે તમારી બાજુમાં. એ કઈ આવે? ફૂંક મારીને કહેજે કે શાંતિનાથ ભગવાનને. એ છગન નાનજીને કહે છે કોઈ ચિત્રપટ લેવા. કે છગન નાનજીને કે મેં તને ચિત્રપટ આપીને આપ. હું નહીં આપું મારું. કે ગોપાલ આપ. તો કે નહીં આપું, તમે મને આપ્યું છે ને. ગોપાલ ને કે નહીં આપું, સચન કરવો પડે ત્યાં. ગોપાલ કહે છે અમે નિવૃત્તિથી આવ્યા છીએ છેલ્લા દિવસો, 56 ને 57ની વાત. અહીંયા ગરદી કરવા નથી, એટલે 5 જણાથી વધારે આવવા નહીં દેતો કોઈને. હું 10 ને તો લાવીશ જ. કે ઓછા ઠીક 10 લાવજો, વધારે નહીં લાવતો. ગોપાલ નમતું જોયું કે 10 થી વધારે નહીં લાવતો. 10 તો લાવવાનું, 10-12 તો લાવવાનો જ છું. કે એ વાંચીએ પરિચય નોંધ શું ભક્તિ કરી છે. આપણે સ્વચ્છંદ થઈ જાય નાની વાતમાં. એમ સ્વચ્છંદ થતા હશે? જ્ઞાનીની આજ્ઞામાં હોય, ભક્તિમાં સ્વચ્છંદ હોય. એ સિદ્ધાંતની વાત કરે ત્યાં સ્વચ્છંદ થાય. ગોપાલને ઓળખવામાં ગુંઠાણા લાવે તો સ્વચ્છંદ થાય. આમાં સ્વચ્છંદ થાય? છગનનાજી કે હું નહીં આપું. ગોપાલને નમતું જોખવું પડ્યું કે તમે મનસુખને એક આપ્યું છે, એ દુકાનમાં ફલાણા ખાનામાં છે, એને કયો આપે મનસુખને. કે ગોપાલ ના ભાઈ હું નહીં આપું મારું. આ ભક્તિ જોઈએ, એ ઉપકાર માની લીધો. કેમ બોલું ઉપકારો કૃપાળુ તારા, કેમ બોલું ઉપકારો, કેમ બોલું ઉપકારો કૃપાળુ તારા, કેમ બોલું ઉપકારો. સ્મરણ મંત્રની સીડીએ ચડાવ્યો, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ બોલું ઉપકાર. એને ખુલ્લું કહી દીધું. વીરમાં હું ને વીરમાં રામા, વીરમાં હું ને વીરમાં રામા, એમ દર્શાવ્યો ગર્તવારો, કૃપાળુ તારા કેમ બોલું ઉપકાર. લઘુ રાજા કહે રાજ કૃપાથી, શ્રી સૌભાગ કહે રાજ કૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ બોલું ઉપકારો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ